सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तंहदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। શ્વેતાશ્વતર ઉપનિષદના મંગલાચરણના મંત્રો છે. તપઃ પ્રભાવાદ્દેવ પ્રસાદાચ્ચ બ્રહ્મ શ્વેતાશ્વતરોऽથ વિદ્વાન અત્યાશ્રમેભ્યઃ પરમં પવિત્રં પ્રોવાચ સમ્યગ્ ઋષિસંગજુષ્ટં યસ્ય દેવે પરા ભક્તિઃ યથા દેવે તથા ગુરૌ તસ્યૈતે કથિતા હ્યર્થાઃ પ્રકાશન્તે મહાત્મનઃ. શ્વેતાશ્વતરતે સ્વસ્તિ વેદશાખાપ્રવર્તિને બ્રહ્મજ્ઞાनं સ્વશાખોત્થં ભિક્ષાં યચ્છાદ્યનો મુને. શ્વેતાશ્વતરમંત્રાણાં બ્રહ્માર્થોપનિષદ્ગિરાં પુણ્યકૃત્પુણ્યતીર્થાનાં ષડધ્યાય વિરાજિતા અવચ્છેદત્રયાતીત નિર્મલજ્ઞાનમૂર્તયે મનોગિરાં વિદૂરાય દક્ષિણામૂર્તયે નમઃ. નિગમાંતપ્રદીપાય નિસ્સંગસુખસંવિદે સંસારતાપનોદાય વિદ્યાશ્રીપતયે નમઃ. પ્રત્યસ્તાખિલભેદાય જગદ્વિભ્રમસાક્ષિણે જ્ઞાનોત્તમમુનીન્દ્રાય નમઃ પ્રત્યક્ષસુખાત્મને. નિત્યાનંદં નિરાધારં નિખિલાધારમવ્યયં નિગમાદ્યગतं નિત્યં નીલકંઠં નમામ્યહં. તો શ્વેતાશ્વતર ઉપનિષદ કયા વેદમાં છે? કયા વેદમાં છે? કૃષ્ણ યજુર્વેદ. કૃષ્ણ યજુર્વેદની કઈ શાખામાં છે? શ્વેતાશ્વતર શાખામાં છે. તો શ્વેતાશ્વતર ઉપનિષદના સંબંધ ભાષ્ય અત્યંત લાંબુ છે, એટલે એનો આપણે વિચાર કરી રહ્યા છીએ છેલ્લા વખતથી. એટલે એક પૂર્વ પક્ષ જે હતો, પૂર્વ પક્ષ પહેલાં ઉપનિષદ શબ્દના અર્થથી આપણને શ્રવણ મનન નિધિધ્યાસન વગેરે જે આપણી મુખ્ય સાધના છે એ બતાવી. આ ઓછું નથી થઈ જતું ને? ઓકે, ના ના વાંધો નહીં. ગ્રંથને ઉપનિષદ કેમ કહેવાય છે? ઉપનિષદની સમાખ્યા એટલે કે, હા તો બરોબર, સમાખ્યા એટલે નામ ઉપરથી પણ બ્રહ્મ વિદ્યા અને એના ગ્રંથનું તાત્પર્ય, પ્રયોજન, અનુબંધ ચતુષ્ટય જે છે એ પ્રગટ થાય છે. સુંદર ચર્ચા કરી. આ એક શબ્દ આપણા માટે બહુ જ મહત્વનો છે. ઉપનિષદ શબ્દિત વિદ્યામ તન્નિષ્ઠતયા નિશ્ચયેન શીલયંતી. એટલે ની જે છે એમાં તન્નિષ્ઠતયા નિશ્ચયેન શીલયંતી, નિશ્ચયપૂર્વક ઉપનિષદનું શીલન, સેવન કરવાનું છે. એટલે આપણે વિચાર કર્યો, જ્ઞાન જે છે બૌદ્ધિક સ્તરે નિશ્ચયાત્મક હોવું જોઈએ, માનસિક સ્તરે પરિપક્વતાવાળું થાય એના માટે. એટલે નિશ્ચયાત્મક થાય એના માટે મનન છે કીધું છે, માનસિક સ્તરે પરિપક્વતાવાળું થાય એના માટે નિધિધ્યાસન કીધેલું છે. નિધિધ્યાસનનું પ્રદાન આપણે જોયું, રોટલીનો લોટ બાંધીએ પછી થોડી વાર એને રાખવો પડે તો સુંદર ફૂલેલી રોટલી વગેરે મળે. તો આચાર્યો આવી રીતે નિધિધ્યાસનને સમજાવે છે. તરત ને તરત રોટલી બને પણ ફૂલે નહીં, એવી મીઠાશ ના આવે. મહાત્માઓ જે અમુક સ્વાદના પારખું વગેરે હોય છે એ લોકોને આવી ખબર પડે કે આ કુણેલો વગેરે લોટ નથી. મહેશાનંદ ગિરિજી આવું ઉદાહરણ આપે છે.
એ લોકોને આવી ખબર પડે, આપણને તો કંઈ ખબર ના પડે. એટલીસ્ટ મને તો બહેનોને તો ખબર પડી જાય આ લોટ કૂણેલો નથી, લોટ પલળ્યો નથી. એટલે નિધિધ્યાસનને આવી રાહ જોવી વગેરે સાથે પણ સરખાવવામાં આવે છે. હવે જે પૂર્વ પક્ષ ચાલતો હતો જ્ઞાન કર્મ સમુચ્ચય વાદીનો પૂર્વ પક્ષ જે છે એ ગઈ વખતે ચાલી રહ્યો છે. તો જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી પૂર્વ પક્ષી એટલે ઘેર બેસીને જાણે કે મોક્ષ મેળવવો છે એવું કહી શકાય. આચાર્યોને આવું સમજાવે છે. જ્ઞાન કર્મ સમુચ્ચય કર્મ સંન્યાસ ભગવદ્ ગીતાનો પણ જે અર્થ છે સર્વકર્મ સંન્યાસ પૂર્વકના આત્મજ્ઞાન નિષ્ઠારૂપી ધર્મથી જ મોક્ષ મળે છે. એટલે સર્વકર્મ સંન્યાસ પૂર્વકનું આત્મજ્ઞાન મોક્ષ માટે એકમાત્ર પર્યાપ્ત અને સ્વતંત્ર સાધન છે. સ્વતંત્ર આ ત્રણ વસ્તુઓ પણ ખાસ ધ્યાન રાખવાની. એકમાત્ર સાધન છે, પર્યાપ્ત સાધન છે અને સ્વતંત્ર સાધન છે. એ સર્વકર્મ સંન્યાસ પૂર્વ આત્મજ્ઞાનના અંગરૂપે સંન્યાસ હોવો જ જોઈએ. સર્વકર્મ સંન્યાસ એટલે પણ શું આપણે સમજ્યા આપણી ભાષામાં અત્યારે આ પરિસ્થિતિમાં સર્વકર્મ સંન્યાસનો શું અર્થ કઢાય? તો વ્યક્તિત્વથી છૂટવાની અદમ્ય ઈચ્છા, એટલે દેહાભિમાની બની રહીને હું આ મોક્ષ માટેની આત્મજ્ઞાનની સાધના કરી શકીશ નહીં. એટલે આત્મજ્ઞાન ફળ ત્યારે જન્માવશે જ્યારે સંન્યાસ હશે. આત્મજ્ઞાન ફળ ક્યારે જન્માવે? જ્યારે દેહાભિમાનપૂર્વકના વિચારો, કર્મો, ઈચ્છાઓ છૂટે. તો આ જે છે દેહાભિમાનપૂર્વકની ઈચ્છાઓ, વિચારો અને કર્મો છોડવા, એને છોડવાની અદમ્ય ઈચ્છા. બસ હવે દેહ બનીને દેહરૂપી ઓળખથી મારે કોઈ સલામતી નથી જોઈતી, કોઈ સુખ સંતોષ નથી જોઈતો. આને સર્વકર્મ સંન્યાસ આપણે સમજીએ. એટલે માત્ર આપણે સંન્યાસ વગેરે ધારણ કરીએ એ તો છે જ એનું અંગ, પણ આપણે બધાએ આ સર્વકર્મ સંન્યાસ લેવો જ જોઈએ. માનસિક રીતે લેવો જોઈએ સંન્યાસના. આ તે બધી વસ્તુઓ ઠીક છે માનસિક રીતે, પરંતુ એની સ્પષ્ટતા હોવી જોઈએ આપણને. તો જે જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી પૂર્વ પક્ષી છે, કર્મકાંડી વગેરે જે છે, એ આ છોડ્યા વગર કે આ ઓળખથી, કર્મો કરવાથી એક ઓળખ પ્રાપ્ત થઈ છે, એ ઓળખ જે છે એમાં એને સલામતી જણાય છે અને એટલા માટે એ છોડવા તૈયાર નથી. એટલે જ્ઞાનની સાથે ભલે ને આ ચાલુ રહે, એમ કે કર્મો ચાલુ રહે, એમાં તમને આટલો બધો વાંધો શું છે વગેરે ચર્ચા ગઈ વખતે થઈ રહી હતી. આપણે સર્વકર્મ સંન્યાસ પૂર્વકનું આત્મજ્ઞાન મોક્ષનું એકમાત્ર સાધન છે, સ્વતંત્ર સાધન છે અને પર્યાપ્ત સાધન છે. એકમાત્ર, સ્વતંત્ર અને પર્યાપ્ત. એના સિવાય બીજું કંઈ નહીં જોઈએ, એ તો જોઈએ જ. આવી રીતે અયોગ વ્યવચ્છેદ, અન્ય યોગ વ્યવચ્છેદ, બધા દાર્શનિકો આવી રીતે સમજાવે. હા, અસાધારણ સાધન જેને કહેવાય. એવી રીતે પ્રમાણ છે. તો પ્રમાણ ક્યારે બને આત્મજ્ઞાન? સર્વકર્મ સંન્યાસ પૂર્વકનું હોય ત્યારે આત્મજ્ઞાન પ્રમાણ બને છે. એનું ફળ જન્માવવામાં એ પૂરેપૂરું સક્ષમ બને છે, સામર્થ્યવાન બને છે, બળવાન બને છે વગેરે. હા, અત્યારે છે ને એ જ ચર્ચા ચાલે છે કે આપણી એક્ઝેક્ટલી આમ ક્યાં તીર છોડવાનું છે સર્વકર્મ સંન્યાસ માટે. શરણાગતિ એટલે આપણે સર્વકર્મ સંન્યાસને એક સંન્યાસ ધારણ કરીએ વગેરે, આશ્રમમાં જઈએ અને સંન્યાસ ધારણ કરીએ ને એવું બધું સમજીએ છીએ, એવું નથી. અહીંયા સર્વકર્મ સંન્યાસનું આપણા આ ભાષ્ય સ્વામીજી જે ભણાવે છે, બધા 5મો અધ્યાય જે આખો લીધો એમાં પણ, અને અત્યારે 6ઠ્ઠા અધ્યાયનું ભાષ્ય જે લીધું શરૂઆતમાં, સંબંધ ભાષ્ય, ઉપોદઘાત ભાષ્ય, એમાં પણ કીધું કે ભગવાનની પણ એવી જ ઈચ્છા છે, શંકરાચાર્યજી પણ છે, કે જ છે કે સર્વકર્મ સંન્યાસ જે છે એ તો થવો જ જોઈએ. આપણે એવું કહીએ છીએ સર્વકર્મ સંન્યાસ, એને કર્મ જોડે કંઈ નાવા નીચવાનો સંબંધ નથી. જુઓ, સર્વકર્મ સંન્યાસ શબ્દને, એના અર્થને કર્મો જોડે નાવા નીચવાનો સંબંધ નથી. બરોબર ને?
જીવન જીવવા માટે ભગવાનની 100% શરણાગતિ જે બી આવે ફેસ કરીશું થશે તો જ આ સલામતી માટે બાહ્ય સાધનોમાં આપણે છૂટી શકીએ. નહીં ત્યાં સુધી તો સલામતી માટે પણ સલામતી શેના માટે જોઈએ છે? હું દેહ મને માનું તઈ સલામતી જોઈએ છે ને બધાથી. એટલે આપણે પોતાને એક વ્યક્તિત્વ માનીએ, એક છૂટું પડેલું, બીજા કરતાં જુદું વગેરે બધી જે વસ્તુઓ છે, એક આપણે પોતાને એક વ્યક્તિત્વ માનીએ ને તો પછી સલામતીની લાગણી, જરૂરિયાત, માગણી ને બધું જન્મે જ. સર્વકર્મ સંન્યાસ એટલે દેહના સ્તરે, ઉપાધિના સ્તરની કોઈ સુખાકારીના સાધનોની મને જરૂર નથી. દેહના ઉપાધિના સ્તરના કોઈ સલામતીના સાધનોની મને જરૂર નથી. એટલે એ માગણીથી, એ જરૂરિયાતથી ઉપર ઉઠી ગયો છે. એને માગણી જન્મતી નથી. ઉપાધિના સ્તરની સુખ સલામતી આપનારા સાધનોની પરતંત્રતાથી છૂટી જવું એને સર્વકર્મ સંન્યાસ કીધો છે. ઉપાધિના સ્તરે સુખ સલામતી, સંતોષ જવા દઈએ, ધારો કે આપણે સંતોષે રાખીએ, સુખ સંતોષ અને સલામતી ઉપાધિના સ્તરે મને મળી રહે એવી જરૂરિયાત ન હોવી એને સર્વકર્મ સંન્યાસ કીધો છે. એ કરવા માટે જ કર્મોની જરૂર છે. આપણે ઉપાધિના સ્તરે સુખ સંતોષ સલામતી મેળવવા માટે કર્મ અને ઉપાસના એકમાત્ર સાધન છે. હવે એને અનાત્માના સ્તરે સુખ સંતોષ સલામતી જોઈતો નથી. કારણ કે ગમે તેટલું અનાત્માને આપણે સુખ શાંતિ સંતોષ આપવાનો પ્રયત્ન કરીશું, એ વધારે માગ્યા કરશે ને કોઈ દિવસ તૃપ્ત નહીં થાય ને એ બધું તો નાનું અમથું કારણ છે. હકીકતમાં ભોગતા બુદ્ધિ જે છે ને, ભોક્તૃત્વ જ અજ્ઞાન કલ્પિત ભ્રમ છે. એને ગમે તેટલું આપ કરીએ ને એ કોઈ દિવસ સંતોષ ના થાય. સાપ, રજ્જુમાં દેખાતા સાપને કેટલા લીટર દૂધ પીવડાવીએ તો એ સંતુષ્ટ થાય? અનંત લીટર, ગેલનો પણ દૂધ ઠાલવી દઈએ ને તો એ સાપ સંતુષ્ટ ના થાય. કેમ? જે છે નહીં ને એને સંતોષ કરવાનો વ્યાવહારિક પ્રયત્ન કરી રહ્યા છે. એટલે અહંકાર જવા દઈએ, પણ જે ભોગતા મારામાં છે એને આવી રીતે સુખ શાંતિ સલામતી આપ કરું તો કોઈ દિવસે એ તૃપ્ત થવાનો નથી, સંતુષ્ટ થવાનો નથી. એટલે અનાત્માના સ્તરની સુખ શાંતિ સુખ સંતોષ સલામતીના સાધનોની પરતંત્રતાથી મુક્તિ એટલે સર્વકર્મ સંન્યાસ. હવે જેને અજ્ઞાનકલ્પિત વ્યક્તિત્વ ટકાવી રાખીને મોક્ષ મેળવવો છે એ આ પૂર્વ પક્ષી છે કે હું મોક્ષ મેળવું કે હું કંઈક સાધના કરું છું કે ગમે તે, હું કલ્પિત અમુક ખ્યાલ જાળવી રાખીને જેને મોક્ષ મેળવવો છે એ અહીંનો પૂર્વ પક્ષી છે. દેહાભિમાન પકડી રાખીને, દેહાભિમાન પૂર્વકના કર્મો, ઈચ્છાઓ, વિચારો છોડવા નથી જેને. એટલે આપણે સભાન બનવાનું છે આપણી મનોવૃત્તિથી. આપણે એવું ના કહી શકીએ કે આપણી આવી જ પરિસ્થિતિ છે. આપણે સાચી દિશા, સર્વકર્મ સંન્યાસ શબ્દ એક જે સમજ આપણામાં જન્માવવો જોઈએ એ અગત્યનું છે. અત્યારે આપણને ખબર નથી. આપણને એમ કે સર્વકર્મ સંન્યાસ એટલે કર્મો છોડીને આપણે ઘર બહાર છોડીને ક્યાંક જતા રહેવાનું, ત્યાં કર્મો કરવાના, ત્યાં સેવા કરવાની. એવું બધું નથી એમ કે ગુરુ સેવા કરીએ એટલે સર્વકર્મ સંન્યાસ કહેવાય, એવું બધું કશું જ કોઈ વ્યાવહારિક વસ્તુ સાથે એનું કનેક્શન નથી એમ. આપણે આ સમજીએ, અનાત્માના સ્તરના સુખ શાંતિ સલામતીના સાધનોની પરતંત્રતા છૂટી જવી એ હોય તો ભલે, એમાં શું વાંધો છે. પરતંત્રતા ન રહે એટલે સંન્યાસ શબ્દનો અર્થ ત્યાં પરતંત્રતાથી મુક્તિ છે. હવે હું માનું છું ત્યાં સુધી પૂર્વ પક્ષી વિશે આપણે ચર્ચા ઘણી કરેલી છે. છેલ્લે ઓલા કર્મોદયે જે સનત સુજાતીયનો શ્લોક ચાલતો હતો મારા ખ્યાલથી, એવું હું માનું છું. થોડાક અહીંયા એટલે કર્મણા બધ્યતે જંતુ પૂર્વ પક્ષીને હવે આપણો સિદ્ધાંતી જવાબ આપે છે. નાનું ભવેદેવ ઉપનિષદ આરંભ આ પૂર્વ પક્ષી છે. એટલે માત્ર ને માત્ર જ્ઞાન જ કંઈ મોક્ષનું સાધન છે એવું નથી. કર્મથી પણ મોક્ષ મળે. સોમ યાગ કરીશું, સોમ રસ પીશું, અમર થઈ જઈશું, ચાતુર્માસ્ય યાગ કરીશું અને અમારું સુકૃત અક્ષય થઈ જશે વગેરે પૂર્વ પક્ષીએ કીધું. સિદ્ધાંતિએ કીધું ના, એવું નથી. શ્રુતિ સ્મૃતિ વિરોધાત નહીં આવે.
શ્રુતિ સ્મૃતિ વિરોધાત ન્યાય વિરોધાત ચ. તો શ્રુતિ સ્મૃતિ અને ન્યાયનો વિરોધ સિદ્ધાંતિ બતાવે છે કે કર્મોથી પણ, એટલે કે જ્ઞાનની સાથે થોડું કર્મ રાખો ને, એવી જે પૂર્વ પક્ષીની દલીલ છે એમાં 3 વિરોધ બતાવે છે. શ્રુતિ વિરોધ તો કીધો, તદ્યથા કર્મથી અર્જિત કરેલો લોક, લોક એટલે અહીંયા અનુભવ કે સુખ, અનાત્મ સુખ, એટલે કર્મથી જે કંઈ પણ આપણને અપ્રાપ્ત સુખ, લોક એટલે અહીંયા અપ્રાપ્ત સુખ, અપ્રાપ્ત સુખ મળે છે એ બધું ક્ષય પામવાના સ્વભાવવાળું છે. પુણ્યથી અર્જિત વગેરે પણ જે છે એ પણ આવું છે. અને જ્ઞાન તમે એવમ વિદ્વાન, એટલે કે જાણીને જ અમરતા મળે છે. નાન્ય પંથા, જ્ઞાન સિવાય બીજો કોઈ માર્ગ નથી. ન કર્મણા ન પ્રજયા ધનેન, એટલે એ બધી જ વસ્તુઓ છે, કર્મ પ્રજા ધન વગેરે બધું અનાત્માના સ્તરે સુખ વગેરેના ઉપાય છે. અમૃતત્વ માટે તો ત્યાગ જ સાધન છે. ત્યાગ એટલે જ્ઞાનાત્મક ત્યાગ, જ્ઞાન ત્યાગ લક્ષણ જ્ઞાન અથવા તો જ્ઞાન લક્ષણ ત્યાગ એવું પણ સમજી શકાય. તે એટલે જે કંઈ પણ કરીએ કે બસ એટલે હવે ત્યાગ જ કરવાનો છે, આપણે કંઈ ખાવા પીવાનું નહીં. તો એ ઈશાવાસ્યમાં બહુ સુંદર રીતે તેન ત્યક્તેન ભુંજીથાહ, એ કામ પુરુષાર્થનું શોધન વાક્ય છે. તેન ત્યક્તેન, કામ પુરુષાર્થ એટલે આપણે ઇન્દ્રિયોના સ્તરે જીવન ટકાવી રાખવા માટે કંઈક તો ઉપભોગ કરીશું ને જગતના વિષયોનો, તો એમાં તેન ત્યક્તેન ભુંજીથાહ કામ પુરુષાર્થનું શોધન વાક્ય છે. મહાગૃધ કસ્યસ્વિદ ધનમ, એ અર્થ પુરુષાર્થનું શોધન વાક્ય છે. ઈશાવાસ્યમિદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત, મોક્ષ પુરુષાર્થનું શોધન વાક્ય છે. કુર્વન્નેવેહ કર્માણી, ધર્મ પુરુષાર્થનું શોધન વાક્ય છે. ધર્મ પુરુષાર્થ કેવી રીતે કરવાનો? તો કુર્વન્નેવેહમાં જેવી રીતે ભાષ્યકારે સમજાવ્યું છે એ રીતે કરવાનો. ભોગ પુરુષાર્થ કેવી રીતે કરવાનો? કામ પુરુષાર્થ તેન ત્યક્તેન ભુંજીથાહની સમજપૂર્વક કરવાનો. ધન કમાઈએ કઈ રીતે કરવાનું? અર્થ પુરુષાર્થ. મહાગૃધ કસ્યસ્વિદ ધનમ, એનાથી આપણે અર્થ પુરુષાર્થ કરવાનો. અને મોક્ષ કઈ રીતે? તો ઈશાવાસ્યમિદમ, આત્મ સ્વરૂપ ઈશ્વર વડે સંપૂર્ણ જગતને અનાત્માને આચ્છાદિત કરવાનું. શોધન વાક્યો છે દરેકે દરેક. ઈશાવાસ્યનો પ્રથમ મંત્ર અને બીજા મંત્રની પહેલી લીટી, 4 પુરુષાર્થનું શોધન વાક્ય છે. પુરુષાર્થ કઈ રીતે સાચી દિશામાં સાચા સાધનથી કરવો એ કહે છે. તો અહીંયા કીધું ત્યાગથી જ અમરતા મળે છે. અમરતાની પ્રાપ્તિ માટે ત્યાગ એટલે કે જ્ઞાન લક્ષણ સંન્યાસ જે છે એ સાધન છે. પ્લવાહેતે, એટલે એ કીધું આપણે કે કર્મ ટકાવી રાખીએ, કર્મો કરીએ એ પ્લવા એટલે કે અધ્રુડા પ્લવા, જે સંસાર સાગરમાં અધવચ્ચે ડૂબાડનારી હોડી છે એવું કીધું. અષ્ટાદશોક્તમ એટલે કે 16 ઋત્વિગો હોય, યજમાન અને યજમાનની પત્ની, એમ કરીને 18 અંગોવાળું જે કર્મ છે. એટલે હશે ચાતુર્માસ્ય યાગનું આ વિશેષણ, જે એવું કહે છે ને ચાતુર્માસ્ય યાગ વડે મને અક્ષય પુણ્ય મળી જશે, તો એમાં કીધું આ એ તો અધવચ્ચે ડૂબાડનારી પ્લવા છે, હોડી છે. એતત શ્રેય એ બી એ અભિનંદનથી મૂઢા. મૂઢ કોને કીધો છે આ શાસ્ત્રમાં? આગળ પ્રમૂઢ શબ્દ પણ આવશે. શાસ્ત્ર ભણ્યો નથી ને, માટે એ કર્મો કે પોતે જે કરી રહ્યો છે એમાં એને આસ્થા છે, આ કરીશ એટલે સુખી થઈ જઈશ, કંઈક કરવાથી સુખી થઈ જઈશ, મારી મહેનતથી, મારા બુદ્ધિથી, સામર્થ્યથી હું સુખી થઈ જઈશ, એવું જે માને એને મૂઢ કહેવાય. પ્રમૂઢ કોને કીધો છે? શાસ્ત્રો ભણે સુખી થવા માટે, શાસ્ત્રો અનેક ગણા ગ્રંથો ભણે અને પછી એમ કે હવે આ કર્મ કરીશ ને સુખી થઈ જઈશ. એટલે શાસ્ત્રો ભણવાથી સમજ તો સુધરી નહીં એની, ઉલટાની આ કર્મ કરીને હવે હું અક્ષય સુખ મેળવીશ વગેરે, સમજ ટૂંકમાં ઉલટાની વધારે ઓલી થઈ, એટલે એને પ્રમૂઢ કીધેલો છે. શાસ્ત્રો ભણીને પણ એ અક્કલ વગરનો જ રહ્યો, એમ જાણે કે પરિપક્વતા વગરનો. જરા મૃત્યુમ તે પુનરેવા પિયંતી, એટલે આવી જ રીતે નાસ્ત્ય કૃતક કૃતેન કર્મણા બધ્યતે જંતુ વિદ્યા ચ વિમુચ્યતે. ઘણી આ કર્મથી જંતુ જીવ છે બંધાય છે, વિદ્યાથી મુક્ત થાય છે. આ બહુ મહાભારતનું પ્રસિદ્ધ અને સૌથી ભ્રાંતિ જન્માવનારું વાક્ય છે. કર્મ સ્વતઃ બંધ હેતુ નથી. કર્મમાં રજોગુણ તમોગુણ જે છે ને એ બંધન કરતા છે. એટલે કર્મનો કયો અંશ? કર્મ નિર્દોષ સાધન છે. તલવાર વડે શાક સમારાય કે નહીં? ના થાય એવું નહીં થાય.
પણ એનો ઉપયોગ કરતા આવડવું જોઈએ. ચપ્પુ જે છે એને સારું કહેવાય કે ખરાબ કહેવાય? ચપ્પુ વાપરશો તો બંધનમાં પડશો, અને ચપ્પુ નહીં વાપરો તો એમ તમને મોક્ષ મળી જશે. એનો ઉપયોગ તમે શું કરો એના ઉપર ડિપેન્ડ. હા, સાધન છે. ઉપયોગ કરતા આવડવું જોઈએ આપણને. સાધન તો દરેક શરીર બી સાધન છે ને એ બી ચપ્પુ બી સાધન છે. હા, એટલે શરીર છે, કર્મો છે, અનાત્મા જે છે ને એ સાધન છે. હવે એ સાધનનો તમે કઈ રીતે ખાઈ પીને લહેર કરવા માટે ભગવાને શરીર આપ્યું જ નથી, અને આપણે ધારો કે સામાન્ય માણસો ખાઈ પીને લહેર કરવા માટે શરીરનો ઉપયોગ કરે તો બંધનમાં જ પડે ને. એટલા માટે કીધું કર્મણા બધ્યતે જંતુ. ખાઈ પીને લહેર કરવા માટે કર્મો નથી કરવાના. એટલે કે કર્મો કરીને ખાઈ પી લે આપણે બધું ભેગું કરીએ વગેરે જે પ્રકારની સામાન્ય માનસિકતા છે. એટલે કે કર્મથી બંધાઈએ છીએ, એટલે કર્મ પાછળની ખોટી સમજથી જાણે કે બંધાય છે. કર્મથી બંધાય રજોગુણ, તમોગુણ છે, સ્વાર્થ વગેરે સંકુચિતતા બધું બંધન કરનારી છે. કર્મ સાધન છે, નિર્દોષ સાધન છે. એને જેવી રીતે વાપરીએ એવું એનું ફળ મળે. એટલે કર્તુરાજ્ઞયા પ્રાપ્યતે ફલમ વગેરે સમજી શકાય. એટલે કર્મને ટૂંકમાં અવ્યવસાયાત્મિકા બુદ્ધિપૂર્વક કરીએ. ગયા વખતે ખાસી ચર્ચા વ્યવસાયાત્મિકા અવ્યવસાયાત્મિકા બુદ્ધિવાળી કરી. કર્મને અવ્યવસાયાત્મિકા બુદ્ધિપૂર્વક કરીએ તો અને તો જ એ બંધનનું કારણ બને છે. કર્મ વ્યવસાયાત્મિકા બુદ્ધિપૂર્વક કરીએ તો એ મોક્ષનું સાધન બને છે. કર્મજમ બુદ્ધિયુક્તા હિ ફલમ ત્યક્ત્વા મનીષિણ જન્મબંધ વિનિર્મુક્તા પદમ ગચ્છન્તિ અનામયમ. કર્મજમ ફલમ ત્યક્ત્વા, આસક્તિ કર્મફળની, એટલે કર્મ કઈ રીતે કરવું એનું બહુ સુંદર ભગવદ્ ગીતામાં ટૂંકમાં નિરૂપણ છે. પછી એટલે કર્મથી બંધાય છે. જ્યારે જ્યારે આવું આવે ને કે કર્મથી માણસ બંધાય છે ત્યારે આપણે એક જિજ્ઞાસુ મુમુક્ષુ આપણે લોકોએ એવું સમજવાનું કે કર્મ હંમેશા આપણને સવિશેષ બનાવે છે. હું સાધના કરું, તપ કરું તો હું જેમ કે ધન પ્રાપ્ત કરવાનું કર્મ કરું તો હું ધનવાન થઉં. એટલે હુંમાં ધન પ્રાપ્તિના કર્મએ કંઈક પીછું ઉમેર્યું, કંઈક વિશેષતા ઉમેરી. એટલે કે કર્મ હંમેશા આપણને સવિશેષ બનાવી રાખે છે. આપણે ગયા વખતે ઘણીવાર એકાદશી, ઉપવાસ વગેરે ઉપર ચર્ચા કરી કે હું આવી તો પૂનમ ભરવા જઉં છું, ચાલતો જઉં છું વગેરે, તો એ હુંમાં વિશેષતા ઉમેરે છે. જાણે કે હું તપ કરનાર છું, એમ તપસ્વી છું એવું પીછું ઉમેરે છે. એટલે તપનો કંઈ વાંધો નથી તપ કરવામાં, પણ આપણામાં પીછું ઉમેરી દીધું. એટલે કે પીછું ન ઉમેરાય ને એની સભાનતા અને સ્વતંત્રતા આપણે પોતે રાખવાની છે. કર્મ આપણે કોઈ પીછું ઉમેરવા માટે નથી કરવાનું. હુંમાં કોઈક વિશેષતા, હુંને વિશેષ કે હુંને વિશિષ્ટ બનાવવા માટે કર્મો સાધન નથી બનાવવાના. આપણે હુંને નિર્વિશેષ બનાવવાનો છે. મોક્ષ નિર્વિશેષ છે, હું નિર્વિશેષ છું. બધા પોતાને હું કહે છે. એટલે કે હું અત્યંત નિર્વિશેષ છું, એની કોઈ જ જુદાઈ નથી, ભેદ નથી હુંમાં. એટલે હુંને સવિશેષ બનાવવા માટે કર્મો નથી કરવાના, હુંને નિર્વિશેષ બનાવવા માટે. એટલે હું નિર્વિશેષ ક્યારે બને અને હું સવિશેષ ક્યારે બને? સ્વાર્થ પ્રેરિત કર્મો કરીએ તો સવિશેષ, નિસ્વાર્થ અથવા તો આપવાની ભાવનાથી હા, કરીએ ત્યારે એ નિર્વિશેષ બને. બરોબર છે. એટલે નિર્વિશેષ તો બધામાં સમાન હોય એને નિર્વિશેષ કહેવાય. એટલે હું મને જેટલો પ્રેમ, સ્નેહ, આદર વગેરે કરું છું એટલો બીજાનો કરું ત્યારે હું નિર્વિશેષ બને. એટલે કે યોગની ભાવનાથી આપણું જે કર્મ છે એ આપણા હુંને નિર્વિશેષ બનાવે છે. બધામાં જે સમાન છે એનો આદર કરીએ વગેરે એ પ્રમાણે. એટલે કર્મણા બધ્યતે જંતુહુ આ વાક્ય બહુ જ આપણે સમજવાનું છે. સવિશેષ નથી બનવાનું. હવે સનત સુજાતીનો છેલ્લે ગઈ વખતે શ્લોક જે આપણે વિચારતા હતા, કર્મોદયે કર્મફલાનુરાગા, બહુ સુંદર પ્રસિદ્ધ શ્લોક છે. માણસ શ્રવણ મનન નિધિધ્યાસન પરાયણ જીવન જીવતો હોય પણ કર્મફળમાં રાગવાળો હોય, એટલે કે જેણે યોગ બુદ્ધિપૂર્વક કર્મો કર્યા નથી, જેણે નિષ્કામ કર્મયોગને પોતાના જીવનમાં એટલો બધો સમય આપ્યો નથી, ટૂંકમાં નિસ્વાર્થતાને નિષ્કામ કર્મયોગપૂર્વક કર્મો કર્યા નથી, એને કર્મફળમાં રાગ રહી જાય છે. ભલે એ હવે પોતાના માટે સ્વાર્થ સંકુચિત કર્મો કરતો નથી પણ કર્મફળમાં રાગ રહી ગયેલો છે. અત્યારે એનું શ્રવણ મનન નિધિધ્યાસન સાધના ચાલે છે.
એટલા માટે પ્રારબ્ધ રચિત જાણે કે કોઈ એવું કંઈ મહાન વિઘ્ન નથી આવતું. શ્રવણ મનન અંતર્મુક્તા વગેરે જે કંઈ પણ છે એનો ધ્યાન યોગ વગેરે ચાલે છે, પણ પૂર્વના પ્રારબ્ધ કંઈક એવા ઉદય પામે. હવે કર્મના ફળનો રાગ જન્મે જેનાથી, તો કર્મના ફળનો રાગ એને પાછો કર્મના ફળ તરફ, સકામ કર્મો તરફ એને દોરી જાય છે. એ મારું લક્ષ્ય, મારું ધ્યેય મોક્ષ છે ને એવું એ મનથી છૂટી જાય છે. એટલે કે કર્મફળનો રાગ, કર્મોદયે કર્મફલાનુરાગા, તો કર્મફળના રાગવાળા જન્મ મૃત્યુને તરી શકતા નથી. કારણ કે કર્મનો ઉદય થાય એવું કંઈક પ્રારબ્ધ જન્મે કે જેથી આપણે વ્યવહારમાં કદાચ પ્રવૃત્ત રહેવું પડે, તો પછી સકામ ભાવે થતા રહેશે એ બધો વ્યવહાર. એટલે કર્મફળનો રાગ દૂર કરવા માટે નિષ્કામ કર્મયોગ છે. એટલે નિષ્કામ કર્મયોગ વગર કર્મફળનો રાગ રહી જશે, જે ગમે ત્યારે આપણને પાછો સંસારી બનાવી દેશે. એટલા માટે અહીંયા સનત સુજાતીએ બહુ સુંદર રીતે સમજાવ્યું છે. સ્વામીજીનું બહુ કોટેશન પ્રસિદ્ધ છે આમાં. કર્મોદયે કર્મફલાનુરાગા આવ્યું આમાં છેલ્લી લીટી છે. કર્મોદયે કર્મફલાનુરાગા તથાનુયંતિ ન તરંતિ મૃત્યુમ. કર્મોનો ઉદય થાય ત્યારે કર્મફળમાં રાગવાળા એક સકામ કર્મ વગેરેને અનુસરે છે, અનુગમન કરે છે. જન્મ મૃત્યુને તરવાનું મારું લક્ષ્ય છે, મોક્ષ મારું લક્ષ્ય છે, એ ભૂલી જાય છે. એટલે એ વખતે અત્યંત સંસારી જેવું વર્તન કરે છે. જ્ઞાનેન વિદ્વાન તેજ અભ્યેતિ નિત્યમ. જ્ઞાન વડે જ વિદ્વાન તેજને એટલે કે પ્રકાશને એટલે કે જ્ઞાનને પ્રાપ્ત થાય છે. નિત્યમ હંમેશા. ન વિદ્યતે હિન્યથા તસ્ય પંથા. એના સિવાય બીજો કોઈ આ મોક્ષ માટેનો માર્ગ નથી. એટલે આટલું આપણે મારા ખ્યાલથી જોયું હતું. હવે ત્રયી ધર્મ આપણે થોડીક ચર્ચા આ વસ્તુની કરી હતી કે વૈદિક ધર્મ જ એક એવો છે કે જે પોતાની મર્યાદા સ્વીકારે છે, એની જાહેરાત કરે છે. બીજો કોઈ ધર્મ એવું નથી કહેતું કે હંમેશા મરણ પર્યંત તમને પકડી રાખો, અથવા તો મારા જ ધર્મથી, મારા જ મતથી તમને મોક્ષ મળશે, તમારા જીવનનું કલ્યાણ થશે. પણ ત્રયી ધર્મ એટલે વૈદિક ધર્મ, કર્મકાંડ જેને કહેવામાં આવે છે, એ પોતે પોતાની મર્યાદાને જાહેર કરે છે કે અમારું અનુસરણ, અમારી સમજ તમારે જીવનના એક સ્ટેજે છોડી દેવાની છે, અમને હંમેશા માટે પકડી નથી રાખવાના. વેદનો કર્મકાંડ કે ત્રયી ધર્મ એવું કહે છે કે અમારું પ્રદાન તમને એક પગથિયા સુધી પહોંચાડવા પૂરતું જ છે, પછી તમારે અમને છોડી દેવાના છે. અમે તમને જે આલંબન આપ્યું, ગાયત્રી કરવાનું, જપ તપ ધ્યાન વગેરે કરવાનું, એ બધાનું જીવનમાં એક પગથિયા પર્યંત જ પ્રદાન છે, પછી તમારે અમને છોડવાના છે. આવું દુનિયાનો બીજો કોઈ ધર્મ કહેતું નથી. જો અમને છોડ્યા ને તો તમારું ધનોતપનોત નીકળી જશે, આવું જ બધા કહે. પણ એક વૈદિક ધર્મ એવો છે જે પોતે પોતાની જેને કહેવાય ને લિમિટ બતાવે છે, મર્યાદા બતાવી દે છે. તો એ અહીંયા કીધું છે ત્રયી ધર્મને અનુસરનારા જન્મ મૃત્યુના ચક્રને પ્રાપ્ત થાય છે. એટલે આપણે વૈદિક કર્મો કરીએ, વેદે કીધું છે એવું કરીએ ને તો જન્મ મૃત્યુને પ્રાપ્ત થઈએ. આવું કોણ કહે? વેદ અમે કહેલા અમારા દ્વારા પ્રિસ્ક્રાઇબ્ડ કર્મો કરશો. કોઈ ડૉક્ટર એવું કે મારી દવા કે મારા પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે દવા લઈશ તો તને એલર્જી થશે, તને આમ થશે, પેટમાં દુખશે, માથું દુખશે, એવું બધું કોઈ ડૉક્ટર કહે? પણ આ વેદરૂપી ડૉક્ટર કહે છે કે જો હંમેશ માટે જાણે કે ત્રયી ધર્મનું અનુસરણ કરશો ને તો જન્મ મૃત્યુના ચક્રને જ પ્રાપ્ત થશો. એવમ ત્રયી ધર્મ મનુપ્રપન્ના ગતાગતમ કામ કામા લભંતે. એટલે આ એક છે. પછી એટલે ત્રયી ધર્મ એટલે ત્રયી એટલે વેદ, ઋગ્વેદ, કર્મકાંડ. વેદનો કર્મકાંડ વિભાગ કે જે વર્ણાશ્રમ ધર્મ, ત્રયી ધર્મ એટલે વર્ણાશ્રમ ધર્મ. હું બ્રાહ્મણ છું અને બ્રહ્મચારી છું, ધારો કે એવું હોય તો મારે અમુક કર્મો કરવાના હોય. હું ગૃહસ્થ છું, ક્ષત્રિય છું, તો મારે અમુક કર્મો કરવાના હોય. વર્ણાશ્રમ ધર્મ એટલે ત્રયી ધર્મ. વર્ણાશ્રમ ધર્મ હું જન્મ્યો ત્યારે આમ મારી એવી સમજપૂર્વક તો નથી જન્મ્યો. વેદે કીધું છે ને મને કે તું આ છું માટે તારું આ કર્તવ્ય છે. એટલે ત્રયી ધર્મ એટલે વર્ણાશ્રમ ધર્મ. તો વર્ણાશ્રમ ધર્મ જેણે પ્રિસ્ક્રાઇબ્ડ કરેલા છે
જેનો એણે આદેશ આપેલો છે એ વેદ પોતે પોતાની મર્યાદા અત્યારે પ્રગટ કરી રહ્યું છે. જો આ સમજણ પડે છે ને આ વસ્તુ, આમાં કંઈ બરોબર છે ને બધું. હા, બીજું શું કીધું? શ્રમાર્થમ આશ્રમાહ ચ અપી, ચારે ચાર આશ્રમ શું છે? શ્રમાર્થમ. હા, શેના માટે છે? તમે થાકી જાઓ ને એના માટે છે ચારે ચાર આશ્રમો. કયા? બ્રહ્મચારી ગૃહ લહેર કરવા માટે એકે આશ્રમ નથી. આ સમંતાત શ્રમ વિદ્યતે યસ્મિન સહ આશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, બ્રહ્મચર્યાશ્રમ. શ્રમાર્થમ, થાક લાગી જાય, વર્ષેઓ છૂટી જાય વગેરે એના માટે છે. એટલે ટૂંકમાં તમને શું કે ઓલું, હા, એક્ઝેક્ટલી વિવક્ષા એ છે અહીંયા. શ્રમાર્થમ આશ્રમાહ ચ અપી વર્ણાનામ પરમાર્થતઃ, એટલે કે ચારે બધા આ જે કીધું છે આપણે વર્ણાશ્રમ, એ તમે થાકી જાઓ ને એના માટે છે. એ કે કર્મો કરીને થાકી જવા માટે છે. આ કરીશ ને તે કરીશ ને બધી ટૂંકમાં તમને એટલે શું કહેવાય, ઠરવા માટે છે. એવું ઠરેલ વ્યક્તિત્વ ના આપણે કહીએ, અનુભવી, કે જીવનના અનુભવોથી શીખેલો છે વગેરે. તો જીવનના અનુભવોથી શીખવા માટે અમારો આ ત્રયી ધર્મ છે. શ્રમ માટે છે, એટલે કે એનાથી ઉપર ઉઠવા માટે છે. એવું આપણે કરીએ, પણ અહીંયા તો વિવક્ષા એ જ છે, તમે થાકી જાઓ, શું કહેવાય, થાકીને ઠુસ થઈ જાઓ ને એના માટે છે વર્ણાશ્રમ ધર્મો. જો આ કોણ કહે છે? વેદ પોતે કહે છે. આપણને થાકીને ઠુસ કરવા માટે વૈદિક ધર્મ છે. આશ્રમૈ ન વેદૈશ્ચ યજ્ઞૈ સાંખ્યૈ વ્રતૈ તથા ઉગ્રૈ તપોભિ વિવિધૈ દાનૈ નાનાવિધૈ અપી ન લભંતે તમાત્માનમ. આટલું આવું કીધું કે આટલું બધું જે ઉપર કીધું છે આશ્રમોથી, વેદથી વગેરેથી તમને કોઈ દિવસ આત્મા મળશે નહીં. એટલે હવે આશ્રમો એટલે આશ્રમમાં જે કંઈ પણ આશ્રમ, વેદ, યજ્ઞ, વ્રત, તપ, દાન, આ બધાથી આત્મા પ્રાપ્ત નહીં થાય. હા, કર્મકાંડ એટલે શું છે? આપણું જીવન કઈ રીતે સમૃદ્ધ બને. કર્મકાંડનું ઓલું છે અભ્યુદય. કર્મકાંડનું પ્રયોજન અભ્યુદય છે. અભ્યુદય એટલે પગથિયું પણ છે. એટલે કર્મકાંડનું આમ સમૃદ્ધિ, ભૌતિક સમૃદ્ધિ અભ્યુદય કહી શકાય. આપણી ઉપાધિ ઉત્કૃષ્ટ બને અને આપણા સંજોગો ઉત્કૃષ્ટ બને, જીવી શકો. અધર્મ તરફ વળવાના જ છો તમે. પડે, હા, અધપતન જ છે. સાચી રીતે ઉન્નતિ, તમે સમૃદ્ધિ, વ્યાવહારિક સ્તરે તમે કઈ રીતે ઊંચા ઉઠી શકો. ઉત્કૃષ્ટ સુખ પ્રાપ્ત કરવું હોય તો એક તો ઉત્કૃષ્ટ ઉપાધિ તો જોઈએ અને ઉત્કૃષ્ટ સંજોગોય જોઈએ. જ્યાં કશું ઉગતું જ ના હોય અનાજ ધાન, એવી જગ્યાએ આપણે ગયા હોઈએ તો ખાવાનું શું પછી, એમ ભોગવવાનું શું? જાણે કે સહારાના રણમાં મોકલી દીધા હોઈએ તો પછી કરવાનું શું ત્યાં જઈને? એટલે કે ઉત્કૃષ્ટ બાહ્ય સંજોગો, ઉત્કૃષ્ટ આંતરિક સંજોગો, આધ્યાત્મિક સંજોગો, આ આપણને અભ્યુદય, એટલે આને અભ્યુદય કહેવાય. આ વૈદિક કર્મકાંડ જે છે, ત્રયી ધર્મ, વર્ણાશ્રમ ધર્મ, એનું પ્રદાન છે અભ્યુદય. હા, તો વર્ણાશ્રમ ધર્મો કેવળ શું છે? શ્રમ, પરિશ્રમ માટે જ છે. થાકી જાઓ ને એના માટે છે. વૈરાગ્ય જન્મે એના માટે છે. એટલે કે અનિત્ય ફળ જ જન્મશે એવું આપણને કહે છે. આપણને મુમુક્ષુને જે નિત્ય વસ્તુ જોઈએ છે એ વર્ણાશ્રમ ધર્મથી નહીં મળે. એટલે આવું અહીંયા ખાલી ઈચ્છા પૂર્તિ માટે અવ્યવસાયાત્મિકા બુદ્ધિપૂર્વક કરીએ જ્યારે વર્ણાશ્રમ ધર્મ, ત્યારે એ આવું શ્રમ ખોટો પરસેવો પાડવા જેવો છે એમ. એટલે કે અવ્યવસાયાત્મિકા બુદ્ધિપૂર્વક જો વર્ણાશ્રમ ધર્મનું પાલન કરીએ તો ખાલી પરસેવો પાડ્યો કહેવાય એમ. એટલે એવી રીતે હવે આગળ તો કહે છે આનાથી આત્મા ના મળે, એ તો કીધું. હા, ન લભંતે તમ આત્માનમ. આશ્રમ, વેદ, યજ્ઞ, સાંખ્ય, વ્રત, ઉગ્ર તપશ્ચર્યા કરીએ. ઉનાળામાં મે જૂન મહિનામાં તડકે ઊભો રહું તો મને તો લાભ ના મળે, પણ બીજા કોઈને લાભ ના મળે. તપ કોને કહેવાય? જે કંઈ કરું તપશ્ચર્યા વગેરે, એનાથી મને લાભ મળે ને મારા આજુબાજુના બધાને લાભ મળે, એને તપ કહેવાય. જે કરવા જેવું હોય એ કરવા માટે કઈ સહન કરવું પડે, એને તપ. સહન કરવું એને. બરોબર. ખાલી આવી રીતે આમ મેં કીધું ને કે જેનો મને ને બીજા કોઈને લાભ ના મળવાનો હોય,
એને તપ નથી કીધું. અહીંયા ઉગ્ર તપ વગેરે કીધું છે. ઉગ્ર તપશ્ચર્યા આવું શબ્દ આવે એટલે આપણને એમ લાગે કે ઉનાળામાં પંખો નહીં ચાલુ કરવાનો, શિયાળામાં કામળો નહીં ઓઢવાનો વગેરે, એને ઉગ્ર તપ કહેવાય. એવું બધું કશું નથી. હા, અહીંયા આગળ કહે છે ન લભંતે તમારે, એટલે આ બધી વસ્તુઓથી ટૂંકમાં સમજ વગર તમે ગમે તેટલું ઉત્કૃષ્ટ સાધન પકડો ને એનાથી આત્મતત્વ કે લાભ ટૂંકમાં ન થાય. લભંતે જ્ઞાનીનઃ સ્વયં, આટલા બધાથી એ લોકોને આત્મતત્વની પ્રાપ્તિ નથી થતી, પણ જ્ઞાનીને જ્ઞાનથી સ્વયં જ આત્મ સ્વરૂપે આ પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે. પછી કીધું ત્રયી ધર્મમ અધર્માર્થમ, વાહ ભાઈ, કિમ પાક ફલ સન્નિભમ નાસ્તિ તાત સુખમ કિંચિત અત્ર દુઃખ શતાકુલે. એટલે ત્રયી ધર્મ છે ને એ તો અધર્મ છે. બોલો, અધર્માર્થમ, અધર્મનો હેતુ છે. ત્રયી આ સનત સુજાતીય જ છે. મારા ખ્યાલથી બૃહસ્પતિ પોતાના પુત્ર કચને કહે છે, એટલે અહીંયા તાત પોતાનો અંગ પોતાના પુત્ર માટે આવું સંબોધન વાપરે છે. ત્રયી ધર્મ અધર્મનો હેતુ છે અને કિમપાક ફળ સમાન છે. કિમપાક ફળ છે ને દેખાવમાં બહુ સારું લાગે, આમ ખાઈએ તો બધા મજા આવી જશે વગેરે, અને એનું એ પણ ઝેરી છે અથવા તો એ ખાઈએ ને તો કંઈક બહુ નુકસાન થાય, એને કિમપાક કહેવાય છે. કિમપાક આકર્ષણ જન્માવે એવું ફળ છે, પરંતુ એના સેવનથી અનેક દુઃખ અનર્થ વગેરે પ્રાપ્ત થાય છે. એટલે સાર તો નથી, અંદર લાભ પણ નથી, માત્ર આકર્ષણ છે. એટલે અવ્યવસાયાત્મિકા બુદ્ધિનું છે ને આવું જ વર્ણન હતું. યામ ઇમામ પુષ્પિતામ વાચમ પ્રવદંત્ય વિપશ્ચિત વેદવાદરતા પાર્થ નાન્યદસ્તીતિ વાદિન કામાત્માન સ્વર્ગપરાહ જન્મ કર્મ ફલપ્રદામ ક્રિયા વિશેષ બહુલામ વગેરે. એ બધું કિમપાક ફળ, એટલે કે જે સુખ આપણું જે નહીં, આપણે શરૂઆતમાં મીઠું લાગે અને પછી દુઃખ જન્માવે, યત્તદગ્રે અમૃતો મમમ પરિણામે વિષમીવ. એટલે એ અહીંયા વાત થઈ રહી છે. કર્મકાંડની વર્ણાશ્રમ ધર્મની નિંદા નથી, પરંતુ જે સમજપૂર્વક એને એ કરવામાં આવે છે. એટલે ત્રયી ધર્મ જ્યારે આપણે આવી રીતે સંકુચિત કે માત્ર ને માત્ર હું લાભ લઈ લઉં વગેરે સ્વાર્થ સંકુચિત ભાવનાથી કરીએ તો કિમપાક ફળ રૂપી એ નીવડે છે. નાસ્તિ તાત સુખમ, કે એમાં કશું સુખ નથી. દુઃખ શતાકુલે, એટલે આ જે દુઃખ અનેક સેંકડો દુઃખથી ભરપૂર એવો સંસાર જ પ્રાપ્ત થાય છે. તસ્માત મોક્ષાય યતતા, માટે મોક્ષ માટે યત્ન કરી રહેલા એવા તારા વડે કથમ સેવ્યા મયા ત્રયી, મારે તો મોક્ષ જોઈએ છે, મોક્ષ માટે પ્રયત્ન કરી રહેલા મારા વડે કેમનો હું ત્રયી ધર્મનું જ હંમેશા અનુસરણ કરું. એટલે મોક્ષ મને જોઈએ છે, માટે હું આ વસ્તુને કર્મ કે કર્મ દ્વારા પ્રાપ્ત થતી ઓળખને છોડું છું. અહીંયા ત્રયી ધર્મને છોડું છું, એટલે કે વર્ણાશ્રમ ધર્મએ મારામાં જે ઓળખ જન્માવી છે હુંની, એને હું છોડું છું. અજ્ઞાન પાશબદ્ધત્વાત અમુક્ત પુરુષ સ્મૃત, અજ્ઞાન પાશથી બંધાયેલો છે આ પુરુષ ચૈતન્ય, અજ્ઞાન જ એ પાશ છે અને એનાથી જીવ આ અમુક્ત, એટલે કે મુક્તિ અમુક્ત છે, મુક્ત નથી, બંધાયેલો છે. માટે જ્ઞાનથી જ એ પાશની નિવૃત્તિ થાય અને પુરુષની મુક્તિ થાય. જ્ઞાનાત તસ્ય નિવૃત્તિ સ્યાત, એટલે જ્ઞાનથી જ આ બંધની અજ્ઞાનની નિવૃત્તિ થાય છે. પ્રકાશાત તમસ યથા, જેવી રીતે તમસ કે અંધકારનો પ્રકાશ વડે નાશ થાય છે. તસ્માત જ્ઞાનેન મુક્તિ સ્યાત અજ્ઞાનસ્ય પરીક્ષયાત, જ્ઞાનથી અજ્ઞાનનો પરિક્ષય થાય છે, માટે મુક્તિ પ્રાપ્ત થાય છે. વ્રતાની દાનાની તપાંસી યજ્ઞાઃ સત્યમ ચ તીર્થાશ્રમ કર્મ યોગાઃ સ્વર્ગાર્થમ એવ અશુભમ અધ્રુવમ ચ, એટલે આ બધો વ્રત દાન તપ વગેરે કરીએ. યજ્ઞ એટલે સમષ્ટિ હિતાર્થે જે કંઈ પણ આપણે કરીએ ને યજ્ઞ કર્મ કહેવાય. સમષ્ટિ હિતાર્થે થનાર કર્મથી આપણને શું પ્રાપ્ત થાય, જેમાં સમષ્ટિનું હિત હોય ને એવી ભાવનાથી આપણે કર્મ કરીએ તો એને યજ્ઞ કર્મ કહેવાય. એટલે જ્ઞાન યજ્ઞ એવું આપણા સ્વામીજી આમ જાણે કે કહે છે કે જ્ઞાન યજ્ઞ છે. તો એમાં કેવું છે, બધા એક પોતાનું પ્રદાન કરે છે, આત્મસમર્પણ કરે છે, ટાઈમ ટેલેન્ટ અને ટ્રેઝરનું, અને એ દ્વારા જેમાં સામૂહિક એક સહકાર હોય, સામૂહિક બધા ભેગા થઈને કંઈક ઓફર કરે, સમર્પણ કરે, એને જ્ઞાન યજ્ઞ કહેવામાં આવે છે. તો આવી રીતે જ્ઞાન યજ્ઞ વગેરે જે છે ટૂંકમાં વેદોક્ત યજ્ઞથી દેવત્વની પ્રાપ્તિ થાય.
વૈદિક યજ્ઞ યાગથી. અંતઃકરણ શુદ્ધિ એ જ દેવત્વ એટલે ના, સકામ ભાવે જ્યારે યજ્ઞ કર્યા હોય, યજ્ઞ કર્મ કર્યા હોય એટલે સમષ્ટિ હિતાર્થે. હા ઓકે, આ બધા અહીંયા જે ચર્ચા ચાલે છે એ થોડીક ઓલી કહેવાય ને કે તમે અવ્યવસાયાત્મિકા બુદ્ધિપૂર્વક કર્યો, કન્ટિન્યુ પણ નીચે જા. જ્ઞાન યજ્ઞમાં કોઈએ સમયનું પ્રદાન કર્યું હા. હોય, કોઈએ આર્થિક પ્રદાન કર્યો હોય, કોઈએ કરવાનું જોઈએ, એના માટે જ છે. પોતાના સ્વાર્થ માટે ના કરી હા. બીજા કર્મ હોય. પોતાના સ્વાર્થ માટે છોડી અને બીજાને કંઈ પણ નાનો મોટો ફાયદો, પાણીનો ગ્લાસ બી આપ્યો હોય તો બી આના દ્વારા મને કંઈક મળશે એવું બધું નહીં રાખવાનું એમ. આ તો ખાલી કંઈક છોડવા માટેનું જ સાધન છે. આના દ્વારા કંઈક ઓલા એ મને જોયું, મારી નોંધ લીધી વગેરે, પણ કંઈ મેળવવા માટે જે ના થયું હોય ને એને યજ્ઞ કહેવાય એમ ટૂંકમાં. શારીરિક, માનસિક, બૌદ્ધિક કશો લાભ લેવા માટે ના થયું હોય એને યજ્ઞ કહેવાય. EVM. બરાબર. એટલે હા, પછી યજ્ઞ એટલે આવી રીતે સમષ્ટિ હિતાર્થે તપથી બ્રહ્માજીના પદની પ્રાપ્તિ થાય અને દાન વગેરેથી વિવિધ ભોગો મળે, આવી રીતનું કીધું છે. વ્રત દાન તપ આ બધું જ સ્વર્ગનો હેતુ છે. અને સ્વર્ગ જે છે ને એ કેવું છે કે ક્ષીણે પુણ્ય પર મર્તે લોકમ વિશંતિ, એટલે એ પ્રમાણે કાયમી કલ્યાણ નથી થતું. એટલે વ્રત દાન તપની અહીંયા જે નિંદા કરેલી છે, જાણે કે વ્રત દાન તપ યજ્ઞ સત્યમ તીર્થ આશ્રમ કર્મ યોગા, કર્મ અને યોગ. કર્મયોગ એટલે ઓલો નિષ્કામ કર્મયોગ નહીં સમજવાનું અહીંયા, તે આશ્રમના કર્મો અને યોગ જે કંઈ ત્યાં યોગા વગેરે જે કહેવામાં આવે છે એ યોગ, એ બધું સ્વર્ગાર્થમ એવ, સ્વર્ગ પ્રાપ્ત કરવા માટે જ છે. અશુભમ અધ્રુવમ છે, અશુભમ અકલ્યાણકારી છે. એટલે આ બધી જ વસ્તુઓ જો કઈ રીતે તમે કરો છો ને એ અગત્યનું છે. એટલે કે અશુભમ અને અધ્રુવમ, અધ્રુવમ એટલે અનિત્ય છે. સ્વર્ગ આપણે કીધું કે કંઈક લાભ મેળવી લઉં આ કરવાથી, તો પછી એ અશુભમ અને અધ્રુવમ છે, અનિત્ય છે. આ કર્મ કરવા દ્વારા કંઈક મારો પોતાનો લાભ મેળવી લઉં, આને આવી રીતે જો કર્મ થયું હોય, યજ્ઞ દાન તપ વ્રત સત્ય તીર્થ આશ્રમ કર્મ યોગ વગેરે બધું, તો પછી એનું અશુભ અને અનિત્ય ફળ મળે. અશુભ એટલા માટે કીધું છે કે કાયમી કલ્યાણ કરનારું નથી. અને જો આવી રીતે માત્ર હું પ્રદાન કરીશ, મારા ચાલો બધા જ કર્મો આપણે એવી રીતે નહીં કરીએ, પણ આ કર્મ હું માત્ર ને માત્ર પ્રદાન કરવા માટે કરીશ, કે આ જે છે દર એકાદશીએ હું ગીતા પારાયણ કરું છું માત્ર ને માત્ર સમષ્ટિના કલ્યાણ માટે, આવી એક ભાવના હોય. આપણે કરીએ છીએ તો ગીતા પારાયણ દર એકાદશીએ કરીએ છીએ, દર એકાદશીએ કરું છું એમ નહીં, પણ માત્ર ને માત્ર સમષ્ટિના હિત માટે હું દર એકાદશીએ કરીશ, દર સોમવારે રુદ્રમ કરીશ વગેરે વગેરે જે કંઈ પણ આપણે ધારો કે કરતા હોઈએ વ્રત દાન તપ વગેરે, તો એ આવી રીતે મારા પોતાના આનો કોઈ લાભ મને, આનો કોઈ વ્યાવહારિક લાભ મને નથી જોઈતો. જો દરેક કર્મનો એક વ્યાવહારિક લાભ છે અને એક આધ્યાત્મિક લાભ છે, એટલે આ કર્મનો હું કોઈ વ્યાવહારિક લાભ નહીં લઉં, મને નથી જોઈતો. આ કર્મનો માત્ર સૂક્ષ્મ આધ્યાત્મિક લાભ છે જે એ જ હું લઈશ, એ જ મારા માટે મહત્વનો છે. તો જો ધારો કે આ કર્મનો હું વ્યાવહારિક લાભ લઉં એવી જો ભાવના કે એવી અન્ડરસ્ટેન્ડિંગ અંડર કરંટ હોય તો અશુભમ અને અધ્રુવમ, તો એનું અનિત્ય ફળ મળે. એટલે કે કર્મનું અનિત્ય ફળ મળે એવું જે કહેવામાં આવેલું છે હંમેશ માટે, કર્મથી અનિત્ય જ ફળ મળે ને કોઈ દિવસ નિત્ય ફળ મળે, તો એવું શેના માટે કીધું છે? માત્ર આ કર્મથી જો મારે વ્યાવહારિક લાભ જોઈતો હોય ને તો વ્યાવહારિક લાભ અનિત્ય જ છે, અશુભ જ છે.
બંધનનો હેતુ છે, સાતિશય છે, અતૃપ્તિકરત્વ, જેટલાય દોષો બધા કીધા છે કર્મથી ઉત્પાદ્ય આપ્ય વગેરે કર્મફળના, એ આવી રીતના છે. તમારે વ્યવહારિક લાભ જોઈએ છે કે આધ્યાત્મિક? હવે બે જોઈતા, બે ના મળે, એકને જતું કરો ને તો બીજું મળે. એટલે આધ્યાત્મિક લાભ જતો કરો તો વ્યવહારિક મળે, વ્યવહારિક જતો કરો તો આધ્યાત્મિક લાભ મળે. એ આપણે નક્કી કરવાનું છે. એટલે પાછું દેખાય છે એવું કે વ્યવહારિક સરસ દેખાય છે, કિંપાક જેવું દેખાય, એટલે આપણને એ લેવાનું મન થાય. પરંતુ સમજાવે આપણા શાસ્ત્રો, જો આ તું જ નક્કી કર, આ કિંપાક લીધેલા બધાને જો એ લોકો સુખી થયા છે, એ લોકો શું કહે છે. એટલા માટે એવી રીતે શીખવાડે કે ભાઈ આ વ્યવહારિક લાભ જતો કર, શું છે મેલ, એને પડતો મેલ એને નથી જોઈતો તારે, એવું તું સમજ. અને પછી આધ્યાત્મિક લાભ જે છે એના માટે તું હા સમરને શ્રી હરિ મેલ નહીં, મેલ મમતા પરી, જોને વિચારીને, અલા તું અલા કોણને કોને વળગી રહ્યો, વગર વિચારે કરે મારું મારું, આ મારું આ મારું, વગર વિચારે કરે મારું મારું. સ્વર્ગાર્થમ એવ અશુભમ અધ્રુવમ જ્ઞાનમ ધ્રુવમ શાંતિકરમ મહાર્થમ. એટલે જ્ઞાન જે છે એ ધ્રુવ, નિત્ય શાશ્વત ફળ આપનારું છે, શાંતિ આપનારું છે, મહાર્થમ મહાન ફળ આપનારું છે. યજ્ઞ દેવત્વમ, આ હું ફાસ્ટ જઉં છું મનુભાઈ, એ બરોબર છે? બરોબર હું વાંચીને આવ્યો છું એટલે આ ધડાધડ જવું જોઈએ એવું નથી ને ભાઈ, કહેજો ભાઈ આપણને. હા વાત સાચી છે. ચાલો, હા યજ્ઞ દેવત્વમાં, હવે યજ્ઞ વ્રત દાન ને બધું જે કીધું ને એનું ફળ કહે છે આપણને. યજ્ઞ દેવત્વમ આપનોતી, દેવતાત્વ, યજ્ઞો વગેરે કરીશું આપણે, યજ્ઞો વગેરે તો દેવતા ભૌતિક સિદ્ધિ કઈ મળશે આપણને? દેવતાની ઉપાધિ, એટલે કે ઉત્કૃષ્ટ ઉપાધિ આપણને પ્રાપ્ત થશે. તમે આપણે જ્યારે સમષ્ટિ હિતાર્થે કંઈક કરીએ, ભલે સકામ ભાવે, તો આપણને ઉત્કૃષ્ટ ઉપાધિ પ્રાપ્ત થાય. તપોભિ બ્રહ્મણ પદમ, તપશ્ચર્યા વગેરે કરીએ તો બ્રહ્માજીના પદ સુધીની પણ આપણને સિદ્ધિ પ્રાપ્ત થાય. દાન કરીએ તો વિવિધ ભોગો પ્રાપ્ત થાય, અને જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય. એટલે આવી રીતે કીધું. હવે આ બહુ સુંદર કહે છે, ધર્મ અને અધર્મ બંને દોરડું છે. ધર્મ રજ્વા વ્રજેત ઉર્ધ્વમ, ઓહ સોરી ચેન્જ યુ, હા ધર્મ રજ્વા, ધર્મરૂપી રજ્જુ વડે ઉર્ધ્વ આપણી ઉન્નતિ થાય છે, આધ્યાત્મિક અરે વ્યવહારિક ટૂંકમાં ધર્મરૂપી રજ્જુ વડે આપણે ઊંચે આપણી ઉન્નતિ થાય છે. પાપરૂપી રજ્જુથી, પાપાચરણ વગેરેથી વ્રજેત અધઃ, આપણું અધપતન થાય છે. દ્વયમ જ્ઞાન અસીના, જ્ઞાનરૂપી તલવાર વડે બંનેને છેદીને, ધર્મરૂપી રજ્જુ છોડવાનું અને પાપરૂપી અધર્મરૂપી રજ્જુ પણ છેદવાનું છે. વિદેહ શાંતિ મૃચ્છતિ, જે વિદેહ એટલે દેહાભિમાનથી મુક્ત થઈને શાંતિ મોક્ષને પ્રાપ્ત થાય છે. ધર્મરૂપી રજ્જુથી પ્રાપ્ત થયેલું બધું જ ફળ વગેરે બધું છોડવાનું, ધર્મ દ્વારા પ્રાપ્ત થયેલું બધું જ, એટલે ધર્મ દ્વારા આપણને જે કંઈ અનાત્મા વ્યવહારિક ક્ષેત્રમાં પ્રાપ્ત થયું હોય એ છોડવાનું, અને જે હું વિશેની એક હું આવું છું તેવું છું વગેરે ઓળખ પ્રાપ્ત થઈ હોય એને પણ જ્ઞાનરૂપી અસી વડે છેદવાનું જ છે. એટલે હું વિશેની ઓળખ પણ છોડવાની છે, અને હુંને પ્રાપ્ત થયેલો લાભ બધું જ છોડવાનું છે જ્ઞાનરૂપી અસી, અસી એટલે તલવાર વડે. હા ધર્મરૂપી રજ્જુથી ઉન્નતિ થાય, પાપરૂપી અધપતન થાય, અને જ્ઞાનથી બંનેને કાપીને દેહાભિમાનથી રહિત થઈ જવાનું, અને શાંતિ જે છે ત્યારે પ્રાપ્ત થાય છે. એટલે જ્ઞાનનું ફળ શું છે? એક તો દેહાભિમાન છૂટે, કર્તૃત્વ અને વિષયાશક્તિ છૂટે. પછી આ પણ બહુ સુંદર શ્લોક છે, બરોબર? આ તો બધાને આવડતો હશે, બહુ પ્રસિદ્ધ છે. ત્યજ ધર્મમ અધર્મમ ચ ઉભે સત્યાનૃતે ત્યજ, બ્રાઉઝર ફોલ્ડર શું છે આ બધું? ઉભે સત્યાનૃતે ત્યક્ત્વા યેન ત્યજસી તત્યજ. આ પણ બૃહસ્પતિ પોતાના પુત્ર કચને કહે છે. કચ્છ કેવું કહે છે કે મને અમરતા જોઈએ છે, કે પરમાત્માના દર્શન કરવા જેવું કંઈક કીધું. શું કીધું કચ્છે બહુ ખબર નથી. તો ત્યજ એટલે દર વખતે ઓલો બૃહસ્પતિ એટલે ત્યજ એટલે ત્યાગ કર,
એટલે પછી કચ્છ પોતે જે કંઈ કરતો હતો એનો ત્યાગ કર્યો. વરસ પછી આવ્યો દર્શન કરવા છે, ત્યજ, એટલે આ એક જ વસ્તુ બોલે બૃહસ્પતિ, ત્યજ, ત્યાગ કર, ત્યાગ કર. આ વરસ પછી આવે, આ છોડ્યું, આ વસ્ત્રો છોડ્યા ને આમ છોડ્યું ને તેમ છોડ્યું ને પછી તો હવે એટલે ટૂંકમાં એવું હતું કે દેહાભિમાન છોડવાનું કંઈક એવું કહેવામાં આવ્યું એને કે હા ત્યારે છેલ્લે આ શ્લોક બોલવામાં આવ્યો. છોડનારો છે એને છોડે. હા, એના માટે આ શ્લોક કીધેલો છે. સીધે સુધી એવું છે, એને બિચારાને આટલો બધો ભોગ આવ્યો. પરિપક્વતા આવે ને. પક્વતા કરતા પણ જે પકડ્યું છે, જેણે એણે વિચાર કર્યો કે મેં શું શું પકડેલું છે, મારી શેમાં શેમાં આસક્તિ છે. વેદાંત એવું જ છે, સીધે સીધું કહેતું જ નથી કંઈ. હલો, તદે જતી તન નહીં જતી, હવે એ આમ કરે છે ને તેમ કરે છે. ઇન્દ્રને ના કહ્યું તો આપણને ક્યાંથી કહેવાય? ઇન્દ્રને વર્ગ 101 વર્ષ સુધી બચારાને એટલે ત્યજ ધર્મમ અધર્મમ છે. ધર્મ વડે અધર્મને છોડ, એવું કીધું. ધર્મમ અધર્મમ છે એટલે સૌથી પહેલા અધર્મને છોડ અને પછી ધર્મને છોડ. વ્યાવહારિક સત્ય અને અનૃત, એટલે વ્યાવહારિક સત્ય વડે કાલ્પનિક મનોકલ્પિત સત્યને છોડ. અહીંયા સત્ય અને અનૃતને મિથ્યાને છોડ, એટલે મિથ્યા એટલે અહીંયા મનોકલ્પિત વસ્તુઓ. આપણે મનોરથો વગેરે મનોરથો કરતા હોઈએ, જાણે કે આમ કરીશ, ત્યાં એકાંતમાં જઈશ ને સાધના કરીશ, કે ગમે તે ટૂંકમાં મનોરથો જે છે. અત્યારે જે છે સત્ય, વ્યાવહારિક સત્ય વડે અનૃતને છોડ અને ઉભે સત્યાનૃતે ત્યક્તવા બંનેને છોડીને જે અભિમાનથી એ છૂટે છે એને પણ છોડ. મેં છોડ્યું એવું જે અભિમાન છે નહીં, આપણે ધર્મ અને સત્યને કઈ રીતે છોડવાના છે? જ્ઞાનના ભાઈ હવે જ્ઞાનનો સાધક છું, જિજ્ઞાસુ છું, હવે મારે કંઈ વ્યાવહારિક સિદ્ધિ વગેરે નથી જોઈતી. તો આ જે છે એ જે અભિમાનથી આ બધું છૂટે છે એને પણ છોડ. એટલે મેં છોડ્યું એ વસ્તુ તો પછી છેવટે જ્ઞાનથી છૂટવાની છે, કે હું કશો છોડનાર વગેરેનો યશ લઈ શકું નહીં. ત્યાગ ક્રિયાનો હું કરતા છું એ લાગણીને છોડ. એટલે મેં ત્યાગ કર્યો એ લાગણી જે છે, ભ્રમ છે, એને પણ છોડ. એન તેજસી, જેનાથી આ બધો ત્યાગ થાય છે, કર્યો છે, એને પણ તું છોડ. તત્ ત્યજ, એ પ્રમાણે. તો આ બધી વસ્તુઓ એવમ શ્રુતિ સ્મૃતિ વિરોધાત એવમ શ્રુતિ સ્મૃતિ વિરોધાત, આમાં આવી રીતે શ્રુતિઓનો આગળ વિરોધ બતાવ્યો ઓલા જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી પૂર્વ પક્ષીને, અને સ્મૃતિઓ આ બધી મહાભારત વગેરે સ્મૃતિઓ છે, વિરોધ છે. માટે કર્મ સાધનમ અમૃતત્વમ ન્યાય વિરોધાચ. અમૃતત્વ એ કર્મનું સાધન નથી, કર્મરૂપી સાધન વડે પ્રાપ્ત થાય એવું નથી, એમાં ન્યાયનો પણ વિરોધ છે. તો કર્મ સાધનત્વે હવે અહીંયા એટલે આ પ્રમાણે સમજવાનું. કર્મરૂપી સાધન વડે એટલે ત્યાગરૂપી કર્મ હોય તો પણ આપણને આ આપણું કલ્યાણ વગેરે અંતિમ કલ્યાણ નથી થવાનું. શ્રુતિ અને સ્મૃતિનો વિરોધ બતાવ્યો. હવે યુક્તિ વિરોધ, એટલે અમૃતત્વ જે છે એ આવી રીતે કર્મથી કે કશું કરવાથી અમરતા મળે એવું નથી. તો યુક્તિ એટલે ન્યાય, કે આપણે વિચારી શકીએ, આપણે જાતે થોડુંક વિચારો ને કે અમરતા અવિનાશી ફળ જોઈતું હોય તો કર્મથી મળે કે નહીં, એમ નિત્ય ફળ ના મળે, જન્મેલું છે. બરોબર, એટલે કે કર્મ સૌથી પહેલા એ ભાષ્યકાર એવું છે, કર્મથી શું મળે એ વિચાર કરો. એમાં ક્યાંય મોક્ષ આવી શકે છે ખરો? તો કર્મના 4 ફળ છે, ઉત્પાદ્ય, આપ્ય, પ્રાપ્ય, સંસ્કાર્ય વગેરે જે કંઈ પણ છે એની ચર્ચા કરે છે. એટલે કર્મથી જે મળે એમાં ક્યાંય મોક્ષ ફિટ થાય એવો છે, એવી રીતે આને યુક્તિ કે ન્યાય વડે સમજાવવામાં આવે છે. તો કર્મ સાધનત્વે મોક્ષસ્ય, તો જો કર્મથી પ્રાપ્ત થાય મોક્ષ તો શું છે? ચતુર્વિધ ક્રિયાંતર ભાવાત અનિત્યત્વમ સ્યાત. જો કર્મનું સાધન હોય મોક્ષ તો ઉત્પાદ્ય એટલે 4 પ્રકારનું કર્મફળ છે. કર્મથી ઉત્પાદ્ય એટલે કંઈક ઉત્પન્ન થાય, કંઈક અપ્રાપ્ત હોય પ્રાપ્ત થાય,
જે ન હોય એનું ઉત્પન્ન થાય એને ઉત્પન્ન કરી શકીએ, કંઈક વિકાર કંઈક પરિવર્તન કરી શકીએ, અને કંઈક સંસ્કાર્ય કંઈક સુધારો વધારો કરી શકીએ વગેરે. તો આ ચારેય પ્રકારનું કર્મફળ મોક્ષ નથી, એ નિત્ય એટલે અનિત્યત્વમ સ્યાત. તો જો પછી મોક્ષ અનિત્ય થઈ જશે. યત કૃતકમ તત અનિત્યમિતિ કર્મ સાધ્યસ્ય નિત્યત્વ અદર્શનાત. જે તમે કંઈક કરો ને એ તો અનિત્ય જ હોય. કર્મનો અર્થ જ વિકાર છે ને. કોઈ પણ કર્મ થાય એટલે કોઈ લેવલે વિચાર તો આવે જ. હા, પરિવર્તન ક્રિયા તો થાય જ. હવે આત્માનું જે સ્વરૂપ છે એ તો નિર્વિકાર છે, કોઈ પણ કર્મથી કોઈ રીતે મેળ પડે એવું નથી. એટલે મોક્ષ એ કોઈ કર્મનું ફળ નથી, કોઈ સાધનાનું ફળ નથી. કંઈક કરવાથી મોક્ષ ના મળે, બરોબર ને? તો શેના માટે શ્રવણ મનન કરવાનું? કંઈક કરવાથી મોક્ષ ના મળે. હા અજ્ઞાન હટાવવા માટે. હા, એટલે બધું આના માટે આ કરીએ છીએ એવું બધું રાખવાનું નહીં. ટૂંકમાં મોક્ષને આપણે અજ્ઞાન નિવૃત્તિ પછી મોક્ષ મળશે ને, આવું એ નહીં રાખવાનું એમ. કંઈક કરવાથી મોક્ષ નહીં મળે. અજ્ઞાન નિવૃત્તિ કરવાથી મોક્ષ મળશે? ના મળે કોઈ દિવસ એમ. કશુંય કરવાથી મોક્ષ ના મળે, કારણ કે એ પહેલેથી વિદ્યમાન વસ્તુ છે, એને ઓળખવાનો છે, એને પ્રાપ્ત કરવાનું, અનુભવવાનું ને એવું બધું નથી. મોક્ષ ઇઝ ટુ બી અન્ડરસ્ટુડ. એ જ્ઞાનનો વિષય છે, એ કર્મનો એમાં એ કર્મના ક્ષેત્રમાં નથી એમ. કંઈક કરવાના ક્ષેત્રમાં નથી. ઇટ ઇઝ ટુ બી અન્ડરસ્ટુડ એમ. એ અન્ડરસ્ટેન્ડિંગનો વિષય છે એમ. યત કૃતકમ તનનિત્યમ નિત્યત્વાદ નિત્યશ્ચ મોક્ષ સર્વવાદીભિ અભ્યુપગમ્યતે. તો મોક્ષનું નિત્યપણું તો સર્વવાદીઓ જે કંઈ પણ તાર્કિકો બધા છે, ભાઈ મોક્ષ તો નિત્ય છે એવું બધા માને છે. સારું જ એટલું, ચાલો. તથા જ શ્રુતિ ચાતુર્માસ. જો આપણે ગઈ વખતે કદાચ વિચાર કર્યો હતો કે આ લોકો જે કહે છે ચાતુર્માસ્ય યાગનું મને અક્ષય પુણ્ય મળશે, અક્ષયમ સુકૃતમ ભવતી, તો એનો અર્થ અહીંયા સમજાવેલો છે. તથા ચ શ્રુતિ ચાતુર્માસ્ય પ્રકરણે, ચાતુર્માસ્ય યાગ કરીશું અમે તો અમને અક્ષય સુકૃત, અક્ષય પુણ્ય પ્રાપ્ત થશે. અમારું પુણ્ય કોઈ દિવસ ખૂટશે નહીં, એટલે કે અમને સુખથી અમારો વિચ્છેદ નહીં થાય એવું જે માને છે એ તો એના માટે કીધું છે કે પ્રજામ અનુપ્રજાયસે તદુતે મર્ત્ય અમૃતમ ઇતિ. હે મર્ત્ય મનુષ્ય, તારું અમૃતત્વ એ જ છે કે તારી પ્રજા સંતતિનો ઉચ્છેદ નહીં થાય, એટલે કે તું તારી પ્રજા રૂપે હંમેશ માટે રહીશ એમ. ચાતુર્માસે યાગ કરો તો પ્રજા સંતતિનો ઉચ્છેદ ન થાય, એટલે આપણે જાણે કે અમર કહેવાઈએ એમ. આ અર્થમાં એ વાક્ય કીધેલું છે વેદમાં કે ચાતુર્માસ્ય યાગ કરો તો તમારો આવો ઉચ્છેદ ન થાય. પ્રજામ અનુપ્રજાયસે, તું તારી પ્રજા રૂપે હંમેશ માટે જન્મતો જ રહીશ. હવે આને આશીર્વાદ કહેવાય કે શું કહેવાય એમ, એટલે કે આને અમૃતત્વ ના કહેવાય ટૂંકમાં એમ. એટલે હે મર્ત્ય, એ જ તારું અમૃતત્વ છે કે તું તારી પ્રજા રૂપે જન્મતો જ રહે એમ. કિંચ સુકૃતમિતિ સુકૃતસ્ય અક્ષયત્વ ઉચ્યતે. અને આવી રીતે તારું ટૂંકમાં દર ચાતુર્માસે યાગ તું કરી શકીશ એવું અક્ષય સુકૃત પ્રાપ્ત થશે. એટલે ટૂંકમાં આવું તો માત્ર ને માત્ર આ વેદ જ કહી શકે. આપણે વિચાર કર્યો તો ઓલું શ્રાવણ મહિનામાં જે શિવ ભક્તિ કરે છે એને અનંત પુણ્ય મળે છે, આવું કે એટલી શ્રાવણ મહિનામાં તો રુદ્રાભિષેક કરે. શિવરાત્રિએ જે શિવજીની 4 પ્રહરની પૂજા કરે છે એનું આમ એને અક્ષય, એટલે અર્થવાદ જ છે. એટલે કે એટલી શિવરાત્રિના દિવસે એટલી અધિક મહિનામાં શ્રાવણ મહિનામાં કંઈક કરે એમ, એના માટે જ. એટલે હંમેશા સત્કર્મો કર્યા કરે, શ્રાવણ માસમાં નહીં, આખી વર્ષ દરમિયાન એ થોડી શિવભક્તિ રુદ્રાભિષેક વગેરે કરે, એ પ્રયોજન છે. એટલે એનું સુકૃત, એટલે સત્કર્મો ચાલુ રહે ને તો એનું સુકૃત એટલે પુણ્ય, તો એનું પુણ્ય ચાલુ રહે એવું કહેવાનો અર્થ છે. હવે આવે છે શંકા. એટલે આટલું આપણે સમજી લેવાનું, પુણ્ય મળવાનું ચાલુ રહે છે. તો હવે શંકા કરે છે પૂરો. એટલે આપણે સામાન્ય રીતે કોઈક સમજ સુધારવાનો પ્રયત્ન કરીએ પૂર્વ પક્ષીની, કોઈ પણ સારું તો કર્મ નહીં કરવું એમ, એટલે છેલ્લા જ પાટલે બેસી જાય. કોઈ પણ આપણે જાણે કે કોકને સમજાવવાનો પ્રયત્ન કરીએ કે આવું કરવાથી આવું થાય, કંઈ આમ થાય, સારું તાર નહીં કરવું એમ. એટલે આવી જે વૃત્તિ છે ને તે પૂર્વ પક્ષીની છે. એટલે ટૂંકમાં પહેલેથી આવી વૃત્તિ છે, આપણો વાંક નથી એમાં, એમ હું કહું છું.
એટલે સારું તારે હું કર્મો નહીં કરું. એટલે એવું કહે છે કર્મો બંધનનો જ હેતુ છે ને, કર્મથી અનિત્ય જ મળે ને, કર્મથી આમ થાય ને તેમ થાય ને, સારું તારે કર્મો નહીં કરું. એવી રીતે અહીંયા કહે છે નનુ એવમ તરહી, તો એવું જ હોય તો કર્મણામ દેવાદિ પ્રાપ્તિ હેતુત્વેન બંધ હેતુત્વમ એવ. તો કર્મ બહુ તો ઉત્કૃષ્ટ ઉપાધિ, દેવતા દેવતા એટલે ઉત્કૃષ્ટ ઉપાધિ એ આપશે અને પછી બંધનો હેતુ જ બનવાના છે, માટે નહીં કરવું. સત્યમ, વાત તો સાચી જ તારી એમ. એટલે પાછું સિદ્ધાંતિ એવું કહે છે સ્વતઃ કર્મ બંધ હેતુત્વમ એવ. વાત તો સાચી છે, કર્મો સ્વતઃ તો બંધનના હેતુ છે જ. સ્વતઃ એટલે પોતાના માટે કરેલા, સ્વાર્થ વગેરે એવું સમજવાનું આપણે. હવે અહીંયા બહુ સુંદર રીતે આ શું કહેવાય, કર્મણા પિતૃલોક, કર્મથી પિતૃલોક પ્રાપ્ત થાય, સર્વે તે પુણ્યલોકા ભવંતી, ઇષ્ટાપૂર્તમ. બહુ સુંદર બધા કોટેશન છે, આપણે અહીંયા સમજવાનું છે. હા, એટલે કર્મ તો બંધનનો હેતુ છે ને, એટલે અહીંયા જે કર્મની નિંદા સિદ્ધાંતિએ કરી આપણે સમજવાનું, એ કર્મની નિંદા નથી, મર્યાદાની નિંદા છે. એ કે કર્મથી પરમ પુરુષાર્થ મોક્ષ વગેરે ના મળે એટલે શું, કર્મો ઉપર મદાર રાખીને આ કર્મ કરીશ ને સુખી થઈ જઈશ વગેરે, ટૂંકમાં કર્મો ઉપર આપણને વિશ્વાસ હોય કે આ હશે ને એટલે કંઈ વાંધો નહીં આવે એમ, દર એકાદશી આ કરીશ ને એટલે કંઈ વાંધો નહીં આવે વગેરે વગેરે. એ આવું જે મદાર રાખીને આપણે બેસતા હોઈએ તો એની અહીંયા થોડીક છોડવાની વસ્તુ છે. કર્મો છોડવાના નથી નિષ્કામ ભાવે. કર્મોમાં દોષ જણાય ત્યારે, જ્યારે ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય એ જ કહે છે કે અર્જુનને જ્યાં સુધી યુદ્ધરૂપી જે સામર્થ્ય છે, કૌશલ્ય છે, ધનુર્વિદ્યા વગેરે પોતાનું જે પ્રાપ્ત થયેલી એક આ વર્ણાશ્રમ ક્ષત્રિય તરીકેનું કર્મ વગેરે જે કંઈ પણ છે એનાથી હંમેશા સુખ, કે આના વડે હું સુખી થઈ જઈશ એમ, સુખ સલામતી પ્રતિષ્ઠા વગેરેનું જ સાધન હતું. હવે જ્યારે કર્મમાં એને આ યુદ્ધરૂપી કર્મ તો ઘોર છે ને આવું થશે, વર્ણશંકર પ્રજા જન્મ છે ને બધું યુદ્ધરૂપી કર્તવ્ય કર્મમાં એને જ્યારે દોષ જણાયા ત્યારે ભગવાને નિષ્કામ ભાવે ઈશ્વરની આરાધના રૂપે એને કરવાનું કીધું કે કર્મો એવી રીતે કરવા જોઈએ જેથી કર્મની મર્યાદા ખબર પડે. કર્મ કરવાથી જે મળે એના દોષ આપણને ખબર પડે, કર્મફળના દોષ. એટલે કર્મો એવી રીતે કરવાના જેથી કર્મની મર્યાદા આપણને ખબર પડે કે કર્મ ક્યાં સુધી પહોંચાડશે આપણને, અને કર્મફળમાં જે કંઈ પણ દોષ વગેરે જે છે એ જણાય. એ દોષ જણાય અને કર્મની મર્યાદા જણાય ત્યારે નિષ્કામ ભાવે ઈશ્વર આરાધનાર્થે વગેરે કર્મો કરવાના છે, તો મોક્ષનું સાધન બને છે. એટલે કે કર્મ એટલે ઓલો પૂર્વ પક્ષીએ જે છેલ્લા પાટલે બેસીને વાત કરી ને, કર્મની આટલી બધી નિંદા કરો છો તો કર્મ છોડી જ દેવા છે. તો એક તો 4 ભ્રમ એ સમજાવે છે સિદ્ધાંતિ કે નિત્ય ફળ માટે એટલે કે મોક્ષ કે અમરતા માટે કર્મ ઉપયોગી નથી. એટલે પૂર્વ પક્ષીની સમજમાં સારું તાર નહીં કરું, એ જે એની સમજ જન્મે છે જાણે કે એમાં શું ભૂલ છે. એટલે મોક્ષ માટે કર્મો ઉપયોગી નથી ને, એટલે કર્મથી નિત્ય વસ્તુ નહીં મળે તો કર્મથી અનિત્ય નહીં મળે, માટે છોડો. એટલે આપણે એવું કહીએ સિદ્ધાંતિ કે મોક્ષ કે નિત્ય વસ્તુ કર્મથી નહીં મળે, તો પૂર્વ પક્ષી એવું સમજી બેસે છે કે કર્મથી અનિત્ય નહીં મળે માટે છોડો એને, કર્મ નકામું જ છે. એટલે એક આ ભ્રમ પૂર્વ પક્ષીમાં છે. અને કર્મ મોક્ષનું સાધન નથી માટે કર્મો જરૂરી નથી. જાણે કે ને કર્મથી મોક્ષ ના મળે, કર્મ મોક્ષનું સાધન નથી, એટલે કર્મો જરૂરી જ નથી ને, મારે તો મોક્ષ મેળવવો છે તો કર્મો નહીં કરવાના ને. કર્મો મોક્ષનું સાધન નથી એટલે, અને મારે તો મોક્ષ જોઈએ છે માટે મારે કર્મો નહીં કરવાના. સીધું સાધન નથી. હા, સીધે ડાયરેક્ટ સાધન નથી એવું કીધું છે. એટલે કર્મથી અનિત્ય ફળ પણ નહીં મળે એવી એની ભૂલ છે સમજવામાં. અને કર્મથી ચિત્ત શુદ્ધિ પણ નહીં થાય. એટલે કર્મથી મોક્ષ ભલે ના મળે પણ અંતઃકરણ શુદ્ધિ વગેરે પરિપક્વતા વગેરે પ્રાપ્ત થાય. એટલે કર્મો છોડીને બીજું કંઈક કરશો ને તો કશુંય નહીં મળે એમ. મોક્ષે નહીં મળે ને સુખે નહીં મળે. સુખી થવા માટે કર્મો કરવા જ પડશે વ્યવહારમાં. એટલે કર્મો છોડીને બીજું કંઈક કરશો તો કલ્યાણ તો નહીં થાય, કે સાધના કરીશ એનાથી કલ્યાણ નહીં થાય એમ.
એટલે એ જ કીધું નહીં હે સંન્યસ્ત સંકલ્પ યોગી ભવતી કશ્ચન. ભગવાને કીધું કે કર્મો કરવાનો સ્વભાવ લઈને આ ઉપાધિ જન્મી છે, અને કર્મો નહીં કરો ને તો ટીવી જોશો, ગપ્પા મારશો, પણ એટલે કલ્યાણ છૂટી જશે એમ. કર્મો છોડશો તો કલ્યાણ છૂટી જશે. રાજસ કર્મો તમે કરો, ભલે ના કરવા કરતા તો સારા જ છે. હા. સકામ કર્મો. એટલે ધીમે ધીમે સાત્વિકતા કઈ રીતે જીવનમાં આવે એવી અહીંયા પૂર્વ પક્ષીને આ સિદ્ધાંતિ સમજાવે છે. એટલે કર્મોના આટલા બધા દોષ છે ને, હવે કર્મો છોડો, ભક્તિ કરો એમ. કર્મો છોડીને ભક્તિ કરવાથી કોઈનું કલ્યાણ થયું નથી. કર્મો છોડીને તપ કરવાથી કોઈનું કલ્યાણ નથી થયું. એટલે એ જે છે ને નહ્ય સંન્યસ્ત સંકલ્પ યોગી ભવતી કશ્ચન, એ જે છે વસ્તુ કે કર્મોની આવી નિંદા અને આવું બધું ક્યાંક સાંભળી લઈએ શાસ્ત્રોમાં અને પછી કર્મો છોડી દઈએ તો પછી આપણું કલ્યાણ ના થાય. એટલે એ વસ્તુ સિદ્ધાંતિ એને સમજાવે છે. કર્મો સ્વતઃ બંધ હેતુ છે, કર્મણ સ્વતઃ બંધ હેતુત્વાત એવું જે કીધું અહીંયા આગળના પાના ઉપર. એટલે કે યોગ બુદ્ધિ વગર કર્મો કરીએ તો એ બંધનનો હેતુ છે. એટલે એ આવી રીતે સમજવાનું છે. યોગ બુદ્ધિ વગર કર્મો કરીશું ને તો એ રજસ અને તમસ ગુણના પ્રભાવથી થયેલા હશે અને માટે એ બંધનનો હેતુ છે. યોગ બુદ્ધિપૂર્વક નહીં, અવ્યવસાયાત્મિકા બુદ્ધિપૂર્વક કરીએ, હું કરતા ભોગતા છું, મારે આવું બધું કરવાનું છે, એવી રીતે કર્મો કરીશું તો એ 16મા અધ્યાયમાં બધા જે કીધા છે, મેં આટલું પ્રાપ્ત કર્યું ને હવે આ પ્રાપ્ત કરીશ ને આન તેને આવી સમજ કરતા ભોગતાવાળી સમજ ચાલુ જ રહેશે. એટલે કે કર્મો સાવ નિરર્થક નથી. કર્મથી મોક્ષ ના મળે એટલે જાણે કે કર્મો છોડો એમ નિરર્થક છે, વ્યર્થ છે, એવું નથી. કર્મો સાવ નિરર્થક નથી. કર્મો આ લોકનું સાધન તો છે જ. કર્મણા પિતૃલોક વગેરે રીતે સમજાવેલું છે. કર્મણા પિતૃલોક, તો કર્મોથી પિતૃલોકનું સુખ મળે. પિતૃલોક એટલે પુણ્યલોક, ટૂંકા ગાળાનું સ્વર્ગ, એને પિતૃલોક કહેવાય. ટૂંકા ગાળાનું સ્વર્ગ સુખ, જેમ કે આપણે જઈએ ને અમેરિકા, 6 મહિનાનો વિઝા હોય તો પિતૃલોક કહેવાય એને. ખબર નહીં હવે ત્યાં સુખ મળતું હશે કે નહીં, રામ જાણે. પણ એટલે ટૂંકમાં ટૂંકા ગાળાનું સુખ ભોગવવા માટેનું સ્થાન એટલે પિતૃલોક. કે કર્મો કરો, તમે સારા કર્મો કરો અને પછી દેહ વિદાય થાય તો તમને આવી રીતે એટલે કોઈને પણ કર્મફળ જે છે એ આવું મળે. એટલે મનુષ્યલોક, પિતૃલોક અને દેવલોક આવું 3 જે કહેવામાં આવે છે. તો બૃહદારણ્યક ઉપનિષદ 1મ અધ્યાય 4થું બ્રાહ્મણ, અને એમાં જે બધી અજ્ઞાન શું કહેવાય, અવિદ્યા સમીકરણ શું છે, 2 સૂત્રો, અવિદ્યા સૂત્ર અને વિદ્યા સૂત્ર. તો અવિદ્યા સૂત્ર શું હતું? અવિદ્યા સૂત્ર એવું ના ચાલે, 300 લેક્ચર સાંભળવા પડે. અવિદ્યા સૂત્ર શું હતું દિલીપભાઈ? હા, આત્મા ઇતિ એવો ઉપાસિત એ વિદ્યા સૂત્ર. અને અન્ય વાળું હતું ને, અન્યો સૌ અન્યોહમ અસ્મિતિ ન સવેદ. હા, અન્યો સૌ, હા અન્ય દેવતા, હા અન્યો સૌ અન્યોહમ અસ્મિતિ ન સવેદ એ અવિદ્યા સૂત્ર છે. અવિદ્યા સૂત્રની વ્યાખ્યા રૂપે, વિસ્તાર રૂપે આખું સપ્તાન બ્રાહ્મણ ને બધું છે. તો એમાં આ કીધેલું છે કર્મણા પિતૃલોક વિદ્યા દેવલોક. એટલે પુત્રેણ અયમ લોક જય્ય. આ લોકનું સુખ જોઈતું હોય ને તો પુત્ર જોઈએ. કર્મો વડે પિતૃલોકનું સુખ પ્રાપ્ત થાય, ઉપાસના વડે દેવલોકનું સુખ પ્રાપ્ત થાય. જો કર્મ નકામું છે, છોડો એને, એવું નહીં, કર્મથી આ બધું મળે છે એવું સમજાવે છે સિદ્ધાંતિ. મનુષ્યલોકનું સુખનું ઉપલક્ષણ છે પુત્ર. એટલે ખાલી પુત્ર હોય તો સુખ, આ લોકમાં સુખી થઈ જાય એવું નહીં. પુત્ર ક્યારે હોય? પછી પત્ની હોય તો પુત્ર હોય. પછી પત્ની કોઈ મફતમાં તો આપે નહીં, આપણે કંઈક આવી રીતે ભેગું કરેલું હોય, ધન સંપત્તિ સમૃદ્ધિ, ઘર બર હોય, ઘર સંપત્તિ સ્વજન આ તે બધું હોય, પરિવાર હોય વગેરે, તો કોઈક છોકરી આપે ને આપણને. એટલે કે પુત્ર એ આ લોકના સુખનું ઉપલક્ષણ છે. એટલે પુત્ર પત્ની ઘર સંપત્તિ પ્રતિષ્ઠા કોઈક ઓળખતું હોય તો કોઈક આપણે સંબંધ બાંધે વગેરે. એટલે કે પુત્રથી આ લોકનું સુખ મળે છે. એટલે આમાં એવું સમજી લેવામાં આવે છે કે પુત્ર હોય એટલે સુખી થઈ જઈએ, એવું નહીં. એટલે કે પુત્ર હોય એટલે પત્નીના તે ઘર સંપત્તિ સત્તા પ્રતિષ્ઠા બધી જ વસ્તુઓ. એટલે આને મનુષ્ય લોકનું સુખનું ઉપલક્ષણ કહેવામાં આવે છે પુત્રને.
તો એ કર્મથી પ્રાપ્ત થાય. કંઈક કરો ને તો આવું બધું થાય, પુત્ર ને પત્ની ને વિવાહ ને નોકરી ને ધંધો ને બધું એમ. એટલે કે પુત્ર આ લોકના સુખનું ઉપલક્ષણ છે. ધ્યાન કરવાથી આ લોકનું સુખ મળે. તમે ધ્યાન કરો ને તમે સુખી સુખી થઈ જાઓ, કશું ના થાય ધ્યાન કરવાથી. કર્મ કરવાથી આ લોકનું સુખ મળે એમ. એટલે કે કર્મણા પિતૃલોક વગેરે જે કીધું છે, પુત્ર વડે આ લોકનું સુખ પ્રાપ્ત થાય. એટલે આટલું બધું કર્મ કરવાથી પ્રાપ્ત થાય આ લોકનું સુખ. એટલે કે કર્મ હાવ નકામું નથી એવું સિદ્ધાંતી ઓલા મને સમજાવે છે. પિતૃલોકથી એટલે વૈદિક કર્મો તમે કરો, યજ્ઞદાન વગેરે જે કંઈ પણ છે એનાથી પિતૃલોકની પ્રાપ્તિ થાય. અને ઉપાસના સહિત કર્મો કરવાથી દેવલોકની ઉત્કૃષ્ટ ઉપાધિ વગેરેની પ્રાપ્તિ થાય. એટલે આટલું પિતૃલોક સર્વે તે પુણ્યલોકા ભવંતી. મારા ખ્યાલથી આ જે છે એ ઓલા 3 ધર્મસ્કંધની વાત કરવામાં આવે છે. ચલો આવતી વખતે હા ન ત્યાજ્યમ કાર્યમેવ તત. એટલે યજ્ઞ દાન અને તપ જે આ છે ગૃહસ્થ વગેરે કરવાના છે એ હંમેશા યોગ બુદ્ધિપૂર્વક કરવાના છે એવી રીતે કહેવામાં આવે છે, કર્તવ્ય રૂપે. એના આપણે સમજવાનું યોગ બુદ્ધિ ને અવ્યવસાય બધી આવું સમજ આવે ને ત્યારે આ બધા કર્મોનો વ્યાવહારિક લાભ હું જતો કરું છું. એટલે મારી કોઈ નોંધ લે ના લે વગેરે, ટૂંકમાં કોઈ વ્યાવહારિક લાભ હું નથી ઈચ્છતો, પરંતુ આનો હું આધ્યાત્મિક લાભ લેવા માગું છું, સૂક્ષ્મ લાભ લેવા માગું છું. એટલે એને યોગ બુદ્ધિ કહેવાય, નિસ્વાર્થ ભાવના વગેરે કહેવાય. તો આ પ્રમાણે છે. હજી કર્મ સાવ નકામું નથી, કર્મથી આટલું મળશે એવું સિદ્ધાંતી પૂર્વ પક્ષીને સમજાવી રહ્યો છે. તો એમાં ત્રયી છાંદોગ્ય ઉપનિષદના થોડા કોટેશન આવે છે, મુંડક ઉપનિષદના કોટેશન આવે છે. કર્મકાંડ જે છે એની હવે છેલ્લી જે સમજ છે એ પણ એક દ્રષ્ટાંતપૂર્વક સમજાવે છે. તો એ હવે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.